ભરૂચના સાંસદ અને ભાજપના ફાયર બ્રાન્ડ નેતા મનસુખ વસાવા સાંસદ અને વન તથા પોલીસ વિભાગના કર્મચારીઓ વચ્ચે રવિવારે બોર્ડર ઉપર જબરજસ્ત રકઝક થઈ। સમગ્ર ઘટના એવી છે કે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે જંગલની જમીન પર ખેડાણ ન કરવા દેવાતા રસ્તા રોકો આંદોલન શરૂ કરાયું છે। રવિવારે ખેડૂતોના સમર્થનમાં સાંસદ વસાવા ખોપી ગામ જઈ રહ્યા હતા, ત્યારે ગામની બોર્ડર નજીક પોલીસ અને વન અધિકારીઓ તેમને અટકાવ્યા। બસ પછી તો સાંસદ, પોલીસ અને વન અધિકારીઓ વચ્ચે શાબ્દિક ટપાટપી અને ઘર્ષણ થયું। આ તરફ ખોપી ગામ જતા અટકાવાતા સાંસદ વિફર્યા। મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે ફરજ પરના પોલીસ કર્મચારીઓએ અશોભનીય વર્તન કરી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો। રવિવારે મોડી સાંજે સાંસદ વસાવાએ પત્રકાર પરિષદને સંબોધી અને પોલીસ તથા રાજકીય ખળભળાટ મચી ગયો। સાંસદ વસાવાએ આરોપ લગાવ્યો કે ત્યાં હાજર તમામ પોલીસ કર્મચારીઓ નશામાં ધૂત હતા। એટલું જ નહીં, શાસક પક્ષ ભાજપના જ સાંસદ વસાવાએ સરકારની પણ બેધારી નીતિનો આરોપ લગાવ્યો। સાંસદ વસાવાએ કહ્યું, ગાંધીનગરથી મંત્રીઓ આશ્વાસન આપે છે કે જંગલ જમીન ખેડવા બાબતે સુરત જિલ્લાના ખેડૂતોને જે રીતે ખેડવા દેવાય છે તેવી જ રીતે નર્મદા જિલ્લાના ખેડૂતો પણ ખેડે તે બાબતે સમાધાન કરીશું। તો બીજી તરફ અધિકારીઓ અલગ વલણ અપનાવે છે। આવો સાંભળીએ સાંસદ વસાવાએ શું કહ્યું। એમને કીધું કે અમારા સુરતના ડીએસપી સાહેબ છે, ડીએફઓ સાહેબ છે અને એમના પર સરકારમાંથી એવી કડક સૂચના છે કે આ વિસ્તારની અંદર ચકલી પણ ના ફરકવી જોઈએ। તો અમે કોઈને જવા નથી દેવાના। ભાઈ મેં પછી ગુસ્સામાં આવ્યો। મેં કહ્યું તમારા બાપનો રસ્તો છે, મેં કીધું રોકી રાખો આ રીતના, લોકોને જતા કમ રોકો છો? તો આ જ પ્રકારની અમારી રકઝક એના હાથે સાથે થઈ। એમાં એક પોલીસ વાળો હતો, એ થોડો પીધેલો હતા। આમ તો લગભગ બધા પોલીસ વાળા બધા પીધેલા હતા। તો એમાં એક બે લોકો ગાળાગાળી કરીને નિમ્ન કક્ષાની ગાળો બોલી। એ જે પોલીસ વાળા એ નિમ્ન કક્ષાની ગાળો બોલી, એટલે પછી અમારે ના છૂટકે બોલવું પડ્યા। તમને શોભતું નથી, તમે ગાળો ના બોલો। અમે બહુ સંયમ રાખ્યો છે, પણ આજે ત્યારે જ મારે કહેવું પડ્યું કે એક બાજુ તમે સરકાર અમારી સાથે સમાધાનની વાત કરે છે અને બીજું વાત સરકારમાંથી એવો આદેશ આપવામાં આવે, જંગલ ખાતાના વડાઓ ઉપરથી ગાંધીનગરથી એવો આદેશ આપવામાં આવે છે, ડીએસપી ને ડીએફઓ ની સૂચના આપે છે કે આ વિસ્તારમાં ચકલું પણ નહીં ફરવા જેવું। તો શું આ લોકશાહી છે? આદિવાસીઓ પર આ રીતના તમે જુલમ ગુજારો છો। તો અગાઉ મનસુખ વસાવા નર્મદા પોલીસ પર દારૂનું પાયલોટિંગ કરવાનો આરોપ લગાવી ચૂક્યા છે। 22મી મેના રોજ મનસુખ વસાવાએ પોલીસ પર શું આરોપ લગાવ્યો તે પણ સાંભળીએ। આ જે સપ્લાય થાય છે એમાં મોટા દરેક પાર્ટીના આગેવાનો ઇન્વોલ્વ છે અને સાથે સાથે પોલીસ અધિકારીઓ પણ ઇન્વોલ્વ છે, જેના બધાના નામો છે। અલગ અલગ પોલીસ સ્ટેશન જ્યાં વચ્ચે આવતા હોય એના બધા પીએસઆઈ, જમાદાર, કોન્સ્ટેબલ, આ બધા જ લોકો ઇન્વોલ્વ છે। પાર્ટીની બધી જ પાર્ટીના આગેવાનો આમાં ઇન્વોલ્વ છે અને એ પોલીસ ધારે તો એ બધાને ખુલ્લા પાડી શકે છે। અને હું તો કહું, બધા જ આવા રાજનેતાઓના જે તે પોલીસ અધિકારી સાથે જાય નામ ઉલ્લેખ કરે, એના મોબાઈલ ચેક કરો તો ઓટોમેટિક જ ખબર પડશે। આ જે ઇનડાયરેક્ટ બધા લોકોને તો ખબર પડી ગઈ છે, છતાં જો રેકેટ બંધ ના થાય, આ ગેરકાનૂની જે ધંધો જે છે, યુવાનોને ખતમ કરી નાખવાનો જે આ પ્રકારનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે, એ જો બંધ ના થાય તો આવનારા દિવસો એવા નેતાઓના પણ નામ ખુલ્લા પાડી, જેમ પોલીસને કોન્સ્ટેબલોના નામ ખુલ્લા પાડ્યા છે।